છોટાઉદેપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓની નિષ્કાળજી બહાર આવી છે, જેના કારણે જાંબલી ગામમાં આવેલ સબ સેન્ટર્સને પણ તાળા વાગ્યા છે। આ ઘટના બાદ ગ્રામજનોની માંગ ઉઠી છે કે જિલ્લા આરોગ્ય અધિકારી આવા સબ સેન્ટર્સની મુલાકાત લે અને આવા કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરે। છોટાઉદેપુર તાલુકાના જાંબલી ગામે આવેલ સબ સ્ટેશનને તાળા લટકી રહ્યા છે, જ્યારે સબ સ્ટેશન સવારે 9 થી 1 અને બપોરના 2 થી 5 ફરજિયાતપણે ખોલવાનું હોય છે, જેમાં આરોગ્ય કર્મચારીએ સબ સ્ટેશનના ફરજિયાત બેસીને આવનાર દર્દીઓને બીપી, શુગર તેમજ અન્ય દર્દીઓને તપાસવાના હોય છે અને ગંભીર બીમારી હોય તેને તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે મોકલવાના હોય છે। ત્યારે સબ સેન્ટર ખુલતા નથી અને લોકોનો આક્ષેપ છે કે સબ સેન્ટર ખુલતા નથી અને ગરીબ દર્દીઓને મફત સારવાર મળતી નથી। જ્યારે કોઈ દર્દીને ઇમરજન્સી સારવારની જરૂર હોય તો 30 કિલોમીટર દૂર છોટાઉદેપુર ખાતે જવું પડે છે। અમારું ગામ મધ્યપ્રદેશની બોર્ડર પર છોટાઉદેપુર જિલ્લાનું છેવાડે ગામ આવેલું છે, એમ લોકોએ જણાવ્યું હતું। રાઠવા જસવંતભાઈ કલસિંહભાઈ પનિયારા। સરકારે આવા દવાખાના નાખ્યા છે, પણ કર્મચારીઓને વાત કરીએ પણ કોઈ સુવિધા નથી મળતી, તો જવું પડે છોટાઉદેપુર। હું માંગ કરો તમારે? તો ચાલ થવું જોઈએ। કર્મચારીઓ સામે કાર્યવાહી કરી હતી। દૂર જવું પડે 20 કિલોમીટર છોટાઉદેપુર, તકલીફ તો પડે ને।